હેલો મિત્રો, કેમ છો? આજે આપણે લેબર લૉની અંદર નવા પ્રશ્નની ચર્ચા કરીશું. આજનો જે આપણો પ્રશ્ન છે તે નવા એક્ટ ઉપર છે. તો પ્રશ્ન જોઈએ. ઔદ્યોગિક તકરાર ધારો 1947 અંતર્ગત કલમ 11A અન્વયે લેબર કોર્ટની સત્તા જણાવો. કલમ 11A અન્વયે લેબર કોર્ટની સત્તા જણાવો. 2022ના પેપરમાં 23ના પેપરમાં આ કન્ટિન્યુઅસ સવાલ પૂછાયો છે. તો આજે આપણે એનો અભિપ્રાય આપવાનો પ્રયત્ન કરીશું. આપણા આન્સરના ફોર્મેટ મુજબ સૌથી પહેલાં આપણે જે પણ મુદ્દા આવતા હોય આ સવાલને લગતા એને આપણે લખી દેવાના રહેશે. તો સૌથી પહેલો મુદ્દો આપણે બનાવશું પ્રસ્તાવના 5 થી 7 લીટીમાં. બીજો મુદ્દો આપણે બનાવવાનો છે લેબર કોર્ટની રચના, કારણ કે લેબર કોર્ટ જ છે જે તમામ સત્તા ભોગવશે. એટલે આપણને ખબર હોવી જોઈએ કે લેબર કોર્ટ શું છે, એના પાસે કયા કયા પાવર્સ રહેલા તે પછી આપણે સમજાવવાના રહી. તો લેબર કોર્ટની રચના આપણે થોડીક 5 થી 7 લીટીમાં સમજાવવાની રહી. ત્યાર પછી સેક્શન નંબર 11A જે આપણો સવાલ પૂછેલો છે કે સેક્શન નંબર 11A અંદર લેબર કોર્ટની સત્તા જણાવો. તો સેક્શન નંબર 11Aમાં શું આવે એની આપણે વાત પ્રસ્તાવનામાં લખીશું. ત્યાર પછી જો સંબંધિત કેસ હોય તો તે કેસ 1 થી 2 આપણે લખવાના અને સમાપન લખીને આપણે આપણા પ્રશ્નને પૂર્ણ કરીશું. તો શરૂઆત કરીએ પ્રસ્તાવનાની અંદર. ચાલો, હવે ઔદ્યોગિક તકરારધારોનો મતલબ થાય માલિક અને મજૂર, મજૂર અને મજૂર અથવા માલિક વચ્ચે જ્યારે ઝઘડો થાય તે બાબતનો પ્રશ્ન રહેલો છે. અને સેક્શન નંબર 11ની અંદર લેબર કોર્ટની સત્તા આપેલી છે કે લેબર કોર્ટ કઈ કઈ સત્તા ભોગવશે. પણ અહીં આપણે સ્પેશિયલ શું કીધેલું છે, સેક્શન નંબર 11A અન્વયે લેબર કોર્ટની સત્તા જણાવો. તો સેક્શન 11Aની અંદર શું આવે, આપણે પ્રસ્તાવનાની અંદર ફરી પાછું ફ્રેમ કરીશું કે ઔદ્યોગિક તકરાર ધારાની અંદર માલિક અને મજૂર વચ્ચે જ્યારે માલિક મજૂરને છૂટો કરી દે, બરાબર, છૂટો કરી દે એટલે કાઢી મૂકે અથવા તો એને બરતરફ કરી દે, ઉપરથી નીચેના હોદ્દા ઉપર મૂકી દેતો હોય અથવા તો કાઢી મૂકતો હોય, છૂટો કરી દેતો હોય, તેવા સંજોગની વાત સેક્શન નંબર 11Aની અંદર કરવામાં આવેલી છે. તો ત્યારે લેબર કોર્ટે કઈ કઈ સત્તાનો ઉપયોગ કરવાનો, ત્યારે લેબર કોર્ટની કઈ સત્તા છે, એણે કયા કયા હુકમો આપવાના અથવા કયા કયા હુકમો રદ કરવાના એ અંગેની વાત સેક્શન નંબર 11Aની અંદર કરવામાં આવેલી છે, જેની ચર્ચા નીચે મુજબ આપણને જોવા મળે છે. તો તમને ખબર પડી ગઈ હશે સેક્શન નંબર 11Aની અંદર શાની વાત કરવામાં આવેલી છે કે જ્યારે માલિક મજૂરને કાઢી મૂકે અથવા તો બરતરફ કરી રાખે અથવા તો છૂટો કરી રાખે તેવા સંજોગોની અંદર સેક્શન નંબર 11Aનો ઉપયોગ કોણ કરે છે, તો લેબર કોર્ટ કરે છે. અને પાવર્સનો ઉપયોગ કરે છે, કયા કયા પાવર્સનો ઉપયોગ લેબર કોર્ટ કરશે એની આપણે વાત કરવાની છે. ઓકે, ચાલો. તો હવે પ્રસ્તાવના તો આપણે લખી દીધી છે કે તમારે શું લખવાનું છે, કામદારને છૂટા કરવામાં આવે અને બરતરફી કરવામાં આવે ક્યારે માલિક તરફથી, તો એ અંગે મજૂર જે છે, બરાબર, તે ક્યાં જશે, લેબર કોર્ટની અંદર જશે અને લેબર કોર્ટ પછી તપાસ કરશે અને યોગ્ય નિર્ણય આપશે. ચાલો, તો એ બધી જ વાત સેક્શન નંબર 11Aની અંદર આપવામાં આવેલી છે. એમ નોર્મલી લેબર કોર્ટની સત્તા સેક્શન નંબર 11માં આપવામાં આવેલી છે, એ પછી કોઈ બી નિર્ણય માટે હશે, પણ આ સ્પેશિયલ છે 11A. કયા સ્પેશિયલ, કામદારને છૂટા કરેલા હોય અને બરતરફ કરેલો હોય અથવા કાઢી મૂકેલો હોય ત્યારે આ સત્તા વાપરવાની. ઓકે, ધ્યાનમાં રાખજો. ચાલો, પણ આપણે સેક્શન નંબર 7ને લખવી પડશે કે લેબર કોર્ટની સત્તા, લેબર કોર્ટની રચના શું છે, કોણ કરે, ક્યારે કરે, તો આપણે થોડુંક સમજાવી દેવાનું, લખવું જરૂરી છે. સાંભળવાને ખબર પડવી જોઈએ, પેપર તપાસતાને ક્યાંને બધું આવડે છે. તો સેક્શન નંબર 7 યાદ રાખજો, લેબર કોર્ટની રચના. લેબર કોર્ટની રચના કોણ કરે, તો ઉચિત સરકાર દ્વારા ગેજેટની અંદર જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવે અને એને સત્તા સોંપવામાં આવે છે સેક્શન નંબર 11 મુજબ. તો ધ્યાનમાં રાખજો, ઉચિત સરકાર એમાં રાજ્ય સરકાર પણ હોઈ શકે અને કેન્દ્ર સરકાર પણ હોઈ શકે. ઉચિત સરકાર, આપણે ઉચિત જ લખવાનું, જે બુકની અંદર લખેલું છે તેને આપણે ફોલો કરવાનું. તો ઉચિત સરકાર દ્વારા શું કરવાની, આ તકરાર નિવારણ કરવા માટે જે માલિક વચ્ચે, માલિક અને મજૂર વચ્ચે, મજૂર અને મજૂર વચ્ચે એટલે કે કામદાર વચ્ચે ઝઘડો થાય એના નિવારણ માટે આ મજૂર અદાલતની નિમણૂક કરવામાં આવેલી છે. ચાલો, અંદર કેટલા સભ્યો હશે, તો અંદર ફક્ત એક જ સભ્યની વાત કરવામાં આવેલી છે. એક જ સભ્ય અંદર હશે જે જજની કન્ડિશન તરીકે, જજની લાયકાત તરીકે શું કરશે, કાર્યવાહી કરશે. ચાલો, લાયકાતની વાત કરીએ કે આ જે એક સભ્ય છે એની લાયકાત શું છે. લાયકાતમાં ઓછામાં ઓછા 3 વર્ષ જિલ્લા અદાલત તરીકે રહેલો હોવો જોઈએ. આપણા વલસાડની અંદર પણ તમને લેબર કોર્ટ જોવા મળે છે, ધ્યાનમાં રાખજો. તો 3 વર્ષ જિલ્લા જજનો અનુભવ હોવો જોઈએ, જિલ્લા જજ હોય તો ઓછામાં ઓછા, ધ્યાનમાં રાખજો, આ વાડી ખાસ ધ્યાનમાં રાખવાના છે. ઓછામાં ઓછા 3 વર્ષનો અનુભવ એને જિલ્લા જજ તરીકે હોવો જોઈએ. તે લેબર કોર્ટનો શું બની શકે છે, સભ્ય બની શકે અથવા તો જજ બની શકે. સભ્ય એટલે જજ જ છે, એમ જ તમારે સમજવાનું છે અહીં. બીજું, 3 વર્ષ માટે રાજ્યની મજૂર અદાલતમાં જજ હોય, તો 3 વર્ષ માટે રાજ્યની કોઈક મજૂર અદાલતની અંદર, બરાબર ને, જિલ્લા લેવલની અથવા તો રાજ્ય લેવલની કોઈ હોય એને તો 3 વર્ષનો એને અનુભવ હોવો જોઈએ ઓછામાં ઓછા, બરાબર, ધ્યાનમાં રાખજો. બીજું, ઓછામાં ઓછા 5 વર્ષ સુધી ન્યાયિક પદ સંભાળેલું હોવું જોઈએ એને, એટલે કોઈ બી ન્યાયિક પદ ઉપર હોવો જોઈએ, બરાબર. એટર્ની જનરલ હોઈ શકે, કાયદા અધિકારી હોઈ શકે, એવો કોઈ
તો 5 વર્ષમાં ન્યાયિક હોદ્દો એણે ધારણ કરેલો હોવો જોઈએ, ઓછામાં ઓછો અનુભવ હોવો જોઈએ. બીજો અનુભવ કયો છે તો ઓછામાં ઓછા 7 વર્ષનો હાઈકોર્ટની અંદર અથવા તો ઔદ્યોગિક ન્યાયી પંચની અંદર એટલે કે ટ્રિબ્યુનલની અંદર, ઇન્ડસ્ટ્રીયલ ટ્રિબ્યુનલની અંદર એને 7 વર્ષનો પ્રેક્ટિસનો અનુભવ એટલે કે વકીલાત એણે કરેલી હોવી જોઈએ. એવો કોઈ વ્યક્તિ શું કરી શકે, આ લેબર કોર્ટના પાવર્સ એને આપવામાં આવશે. એ સભ્ય તરીકે નિમણૂક થશે અથવા તો જજ તરીકે નિમણૂક થશે. 4 બાબત અહીં ધ્યાનમાં રાખવાની છે. એક તો ઓછામાં ઓછા 3 વર્ષનો જિલ્લા જજ તરીકેનો અનુભવ, ઓછામાં ઓછા 5 વર્ષનો ન્યાયિક પદ તરીકેનો અનુભવ એટર્ની જનરલ કાયદા અધિકારી જેવો, અથવા ઓછામાં ઓછા 3 વર્ષ તરીકે રાજ્ય મજૂર અદાલતમાં એણે કામ કરેલું હોવું જોઈએ, એનો અનુભવ હોવો જોઈએ, અથવા ઓછામાં ઓછા 7 વર્ષ એણે હાઈકોર્ટની અંદર વકીલાતની પ્રેક્ટિસ કરેલી હોવી જોઈએ અથવા તો ટ્રિબ્યુનલની અંદર વકીલાતની પ્રેક્ટિસ કરેલી હોવી જોઈએ. તેવી વ્યક્તિને અહીં લેબર કોર્ટની અંદર શું બનાવવામાં આવશે, જજ અથવા તો સભ્ય બનાવવામાં આવશે. ઓકે, જે શું કરશે, તમામ જે બી કંઈ ફાઇટ થાય કોના વચ્ચે, તો માલિક વચ્ચે, મજૂર અને માલિક વચ્ચે, કામદાર વચ્ચે અને માલિક વચ્ચે, માલિક મજૂર વચ્ચે, મજૂર વચ્ચે, એવી વાત 3 સ્ટેપમાં તમારે વાત કરવાની. એની તમામ પગારની બાબતમાં, બોનસની બાબતમાં, રજાની બાબતમાં, કાઢી મૂકી ત્યારે, બરતરફી કરી ત્યારે તમામ જે કંઈ બી તકરાર હશે એનું નિવારણનું શું કરશે, કામ કોણ કરશે, તો મજૂર અદાલત અથવા તો લેબર કોર્ટ કરશે. ચાલો, હવે લેબર કોર્ટની જે સત્તા છે સેક્શન નંબર 11ની અંદર આપવામાં આવેલી છે. પણ આપણો સવાલ શું છે કે સેક્શન નંબર 11 અન્વયે લેબર કોર્ટની સત્તા જણાવો. તો આપણે એની જ વાત કરીશું, બીજા મુદ્દા આપણે પકડવાના નથી. પણ 11 અન્વય હોય છે તો આ મુદ્દા પણ તમે એની અંદર 11માં પણ પૂછે તો આ મુદ્દા એની અંદર તમે લખી શકો છો. ચાલો, હવે આપણે વાત કરીએ 11 અંદર શાની વાત કરવામાં આવેલી છે. તો જ્યારે કામદારને નોકરી પરથી છૂટો કરી દેવામાં આવે, ઊંચા પદ પરથી નીચા પદ પર મૂકવામાં આવે અથવા નોકરીમાંથી કાઢી મૂકવામાં આવે, સસ્પેન્ડ કરવામાં આવે, એવા સંજોગોની અંદર જે કેસ હોય, જે તમારો માલિક છે તે કાઢી મૂકે, કોને કાઢી મૂકે, કર્મચારીને કાઢી મૂકે. તો કર્મચારી કેસ કરશે, કોના ઉપર કેસ કરશે, માલિક, ભાઈ મને આ જબરજસ્તી નોકરીમાંથી કાઢી મૂકેલો છે તો તમે યોગ્ય કાર્યવાહી કરો. તો એ પછી મજૂર લેબર એટલે કે લેબર કોર્ટની અંદર એ કેસ આવશે અને લેબર કોર્ટ પછી સત્તા ભોગવશે. શું સત્તા ભોગવશે એ અહીંયા વાત કરવાની છે. ચલો, પહેલી વાત, કોને કાઢી મૂકેલો છે, માલિકે મજૂરને કાઢી મૂકેલો છે, બરાબર, બરતરફી કરી દીધેલી છે, છૂટો કરી દીધેલો છે, તેવા સંજોગ છે, એની વાત કરવાની છે. બીજા કોઈ સંજોગ આપણે અહીં લખવાના કે ધ્યાનમાં લેવાના નથી, એ મગજની અંદર રાખજો. એટલે અહીં મુદ્દા કેવા બનશે, ઓછા બનશે, કારણ કે ખાલી આ મુદ્દા પૂરતી જ આપણે સત્તા લખવાની રહી છે. પહેલો મુદ્દો, હવે નિર્ણય આપશે. કયો નિર્ણય આપશે, માલિકે જે મજૂરને કાઢી નાખેલો છે, લેબરને જે છૂટો કરેલો છે એ અંગે નિર્ણય આપશે. તો પહેલે શું કરશે, જોઈએ કયા નિર્ણય. પહેલે તો નિર્ણયને રદ કરી નાખે કે ભાઈ તમે મજૂરને કાઢી મૂકેલો છે તે ખોટી વાત છે, એટલે નિર્ણય રદ, એટલે ફરી પાછા નોકરી પર લેવાની વાત આવી જાય એમ. એટલે નિર્ણયને રદ કરી દે. કોના, પેલા માલિકના નિર્ણયને. ફેરફાર કરે નિર્ણયની અંદર. નિર્ણયની અંદર કોઈ બી ફેરફાર લાવી શકે. 1 મહિના માટે સસ્પેન્ડ, 2 મહિના માટે સસ્પેન્ડ, 15 દિવસ માટે સસ્પેન્ડ, એવા કોઈ પણ સુધારા વધારા ફેરફાર સૂચવી શકે છે. કોણ, લેબર કોર્ટ. પછી સુધારો આવી ગયો, સુધારો કરવાની વાત આવે, કાં તો રદ કરી નાખે, કાં તો પછી એને 1 મહિના માટે રાખે, 15 દિવસ માટે રાખે, અથવા તો માન્ય રાખે, ભાઈ નોકરી પરથી કાઢ્યો, બરાબર કાઢ્યો છે, તપાસ કરશે યોગ્ય. તો નિર્ણયને જે છે તે નિર્ણય આપવાનું કામ કરશે, હુકમ આપવાનું કામ કરશે. કોને, માલિકને. કયા હુકમ, તમે કીધું નિર્ણયને રદ કરવાનો હુકમ, નિર્ણયમાં ફેરફાર કરવાનો હુકમ, સુધારો કરવાનો હુકમ, અથવા તો નિર્ણયને માન્ય પણ રાખી શકે છે. ઓકે, તો તેની વાત તમારે ધ્યાનમાં રાખવાની છે. પહેલો નિર્ણય આપવાનું કામ કોણ કરશે, કોર્ટ. આ પાવર્સ 11A હેઠળ આપણને આપવામાં આવેલા, કોર્ટને આપવામાં આવેલા. બીજું, યોગ્ય દાદ આપે. ઘણી વખત બીજી ફેસિલિટીઝ પણ પૂરી પાડે, યોગ્ય દાદ આપે. યોગ્ય દાદનો મતલબ શું છે કે સમય, તમારે સજામાં ઘટાડો કરી નાખે. સજા કરેલી હોય લાઈફ ટાઈમ માટે તમે બેન, તો એને ઘટાડી નાખે, ભાઈ 1 જ મહિના માટે બેન. ઓકે, તો સજામાં ઘટાડો કરવાનું કામ કરે, અથવા તો સજાને શું કરી નાખે, રદ કરે. ઘટાડો પણ કરી શકે, રદ પણ કરી શકે છે. એના હાથમાં રહેલું છે, મજૂર અદાલતના હાથમાં સત્તા છે. એણે ડિસાઇડ કરવાનું છે કે શું કરવાનું. આપણા હાથમાં પાવર નથી, એની હાથમાં બધા પાવર્સ છે. તેથી આપણે વાત કરવાની છે. બીજું, નોકરીમાં પાછો લઈ છે, નોકરીમાં ફરી પાછો લઈ લેવું, એવું બી હુકમ કરી શકે. બીજું છે પગાર કાપની વાત કરે, ભાઈ પગાર કાપી લો, નોકરીમાં ચાલુ રાખો, પગાર કાપી લો 2 મહિનાનો, 6 મહિનાનો, અથવા અડધો પગાર કાપવો, અથવા તો વળતરમાં ઘટાડો કરી દો, ભથ્થા ન આપો, બોનસ ન આપો, એવી કોઈ બીજી સજા કરી શકે છે. પણ નોકરીમાં એને રાખવાની તમારે. તો આવા બધા સૂચનો અથવા તો હુકમ કોણ આપશે, તો તમારી મજૂર અદાલત આપશે. એટલે કે યોગ્ય દાદ આપવાનું પણ કામ કરે છે. તો પહેલું નિર્ણય આપવાનું કામ કરશે, યોગ્ય. બીજું, દાદ આપવાનું કામ, બીજી કોઈ ફેસિલિટીઝ પૂરી પાડવાનું કામ કરે, ભથ્થા બંધ કરવાનું, પગાર કાપવાનું, બરાબર ને, રજા કાપી લેવી, એવી બધી વાત. પણ નોકરીમાં એને રાખવો એવી વાત હોય. ચાલો, સજામાં ઘટાડો કરવાની હોય એવી વાત હોય.
ત્રીજા મુદ્દાની વાત કરશું, રેકર્ડ સામગ્રી માન્ય રાખશે. રેકર્ડ સામગ્રી માન્ય રાખશે એટલે શું? જ્યારે માલિકે મજૂરને છૂટો કરેલો હોય, જે યોગ્ય પુરાવા લીધેલા હોય, જે પુરાવા હોય તે જ કામના બહારના કોઈ બીજા પુરાવાને ધ્યાનમાં લેવામાં આવશે નહીં. બરાબર, તો તે ધ્યાનમાં રાખવાનું. જ્યારે કેસ ચાલુ થાય ત્યારે રેકર્ડ સામગ્રી જ માન્ય રાખે. રેકર્ડ પર રહેલી માહિતી, રેકોર્ડ ઉપર જે નોંધાયેલી માહિતી છે, રજિસ્ટર છે, પુરાવા તરીકે ઉપયોગ કરી શકાય તે જ માહિતી, બહારની કોઈ બાબતો હશે તેને ધ્યાનમાં લેવાની નથી. અહીં આપણે કેસ જોશું એ બરાબર અહીં જોડાયેલો જ છે. તો જે રેકોર્ડ પર માહિતી હોય, ત્યાં નોંધાયેલી માહિતી હોય, તેના આધારે જ શું કરવાની? તપાસ કરવાની છે. દસ્તાવેજો ધ્યાનમાં લેવાના છે, તે જ દસ્તાવેજ ધ્યાનમાં લેવાના. બીજા કોઈ બહારના દસ્તાવેજ આપણે ધ્યાનમાં લેવાના નથી. તમે દાખલા તરીકે કોઈ એ વ્યક્તિને જાણો છો, એ વ્યક્તિ સાથે તમે મળો છો, તો એ વ્યક્તિ કેવો છે તમને ખબર છે. બહારથી તમને વાત મળે કે ભાઈ આ વ્યક્તિ તો આવો છે તેવો છે, તો એ ધ્યાનમાં લેવાનું કે નહીં લેવાનું? તો કોર્ટ એમ કહે કે એ વસ્તુ ધ્યાનમાં નહીં લેવાની. હું તને ઓળખું, આ તને ઓળખે, જે બાબત અહીં આપણા પાસે છે તેને જ આપણે ધ્યાનમાં લેશું. તો રેકોર્ડ પર રહેલી માહિતી ધ્યાનમાં લેવામાં આવશે. બહારની બાબતો પુરાવા તરીકે ઉપયોગમાં લેવામાં આવશે નહીં. એ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે. રેકોર્ડ દસ્તાવેજના આધારે જ નિર્ણય લેશે. જે હાલમાં જે દસ્તાવેજો હશે, પુરાવાઓ હશે, એના આધારે જ નિર્ણય લેવામાં આવશે. બીજી કોઈ બાબતો ધ્યાનમાં રાખવાની નહીં અથવા ધ્યાનમાં લેવાની નહીં એવું કોર્ટ કહે છે. તો રેકોર્ડના આધારે જ નિર્ણય ધ્યાનમાં લેશે અથવા રેકોર્ડ સામગ્રી જ માન્ય રાખશે. બીજી કોઈ બાબત સામગ્રી માન્ય રાખશે નહીં. નેક્સ્ટ ચોથા મુદ્દાની વાત કરીશું, સરકાર તરફથી રેફરન્સ થયેલી બાબતો. હવે ઘણી વખત સરકાર પણ શું કરે, મજૂર અદાલતને કેસ ટ્રાન્સફર કરતી હોય તો એ અંગે પણ શું કરવું પડે? તો એ અંગે પણ ડિસિઝન કોને આપવાનો હોય? લેબર કોર્ટે આપવાનો હોય. પણ કઈ બાબતના? તો તમને ખબર જ હોય, નોકરી પરથી કાઢી મૂકેલો હોય અથવા નોકરી પરથી છૂટો કરી મૂકેલો હોય અથવા બરતરફી કરી નાખેલી હોય, તેવા કિસ્સાની અંદર રાજ્ય સરકાર પાસે જો અરજી આવેલી હોય તો રાજ્ય સરકાર એ અરજી રેફરન્સ કરશે. કોને? તો આ લેબર કોર્ટને કરશે. અને લેબર કોર્ટ પછી જે તે પુરાવાની ચકાસણી કરશે, તપાસ કરશે, નિરીક્ષણ કરશે અને યોગ્ય ડિસિઝન આપવાનું કામ કરશે. તો જ્યારે રાજ્ય સરકારે પણ રેફરન્સ કરેલી હોય, મીન્સ કે રાજ્ય સરકાર પાસે અરજી આવેલી હોય આ મજૂર લોકોની અથવા તો કામદાર લોકોની કે આ લોકોએ મને કાઢી મૂક્યું, તો તેવા સંજોગોમાં એ રાજ્ય સરકારને અરજી ક્યાં મોકલશે? લેબર કોર્ટની અંદર મોકલશે. અને લેબર કોર્ટ પછી ડિસિઝન આપશે. કારણ કે આ બધું રચના કરવાનું કામ કોનું છે? ડિસિઝન લેવાનું કામ કોનું છે? લેબર કોર્ટનું છે. બધા જ કામ રાજ્ય સરકાર કરશે તો પછી લેબર કોર્ટનું કામ શું છે? ઓકે, તો એના માટે છે કે રાજ્ય સરકાર તરફથી રેફરન્સ કરવામાં આવે, મીન્સ કે રાજ્ય સરકાર મોકલશે, તો તેવા સંજોગોમાં ડિસિઝન આપવાનું કામ કોનું છે? તો લેબર કોર્ટનું છે. લેબર કોર્ટ એના પર યોગ્ય હુકમ, નિર્ણય, તપાસ, નિરીક્ષણ કરીને આપશે. નોકરીમાંથી કાઢી મૂકેલો હોય અથવા તો કોઈ એવી બાબત હોય તે બાબત માટે. બરાબર, બીજી કોઈ બાબત માટે તો 11 સેક્શન આવે. ઓકે, ધ્યાનમાં રાખજો. બીજું છે 5મો મુદ્દો, યોગ્ય તપાસ અને શુદ્ધ બુદ્ધિથી નિર્ણય લીધો છે કે કેમ? શુદ્ધ બુદ્ધિથી નિર્ણય કોણે લીધેલો છે? માલિકે લીધો કે નહીં એ આપણે ચેક કરવાનું છે. ઘણી વખત માલિક જબરજસ્તી પોતાનો એટીટ્યૂડ બતાવીને કાઢી મૂકતો હોય, જાતાથી જે થાય તે કરી લે, તો તેવા સંજોગો બી આવી જતા હોય ને. તો એને શુદ્ધ બુદ્ધિથી નિર્ણય લીધેલો છે કે નહીં તેવી ચકાસણી કરવાની છે. પણ એ પહેલાં આપણે વાત કરવાની છે કે યોગ્ય તપાસ કરવાની. યોગ્ય તપાસ એનો મતલબ શું? કે તમારે ઓફિસમાં જવાનું છે, લોકોને પૂછપરછ કરવાની છે કે ભાઈ આ વ્યક્તિ ખરેખર ખરાબ કામ કરતો હતો કે કેમ, તો જ એને કાઢી મૂકેલો છે. એને એવી તો હું ભૂલ કરી કે એને કાઢી મૂક્યો છે, બરાબર ને? બરતરફ કેમ કર્યો? એના રીઝન તો હોવા જોઈએ ને, કારણો હોવા જોઈએ. તો જે તે અધિકારી છે તે શું કરશે? તપાસ જોશે. તપાસમાં શું કરશે? નિરીક્ષણ કરશે. બરાબર, નિરીક્ષણમાં બીજું શું કરે કે ખામી કે ભૂલ ભરેલી રીતથી એણે નિર્ણય તો નથી લીધો ને. કોણે? માલિકે. ખામી કે યોગ્ય માહિતીના અભાવે એણે નિર્ણય લીધો છે કે પછી એટીટ્યૂડથી નિર્ણય લીધો છે, એ ચકાસવાનું કામ કોનું છે? લેબર કોર્ટનું છે. પુરાવા તપાસ છે. આજુબાજુના જે લોકો છે, જે નોકરી કરે છે, જેની સાથે નોકરી કરે છે, એને પૂછપરછ કરશે, એની પાસેથી માહિતી લેશે અને રેકોર્ડ પર નોંધશે. બરાબર ને? બીજી કોઈ માહિતી નથી લેવાની. પછી નિરીક્ષણ કરતી વખતે પુરાવા તરીકે, રજિસ્ટર તરીકે આજુબાજુના જે વ્યક્તિઓ છે એની જુબાની લઈને પણ શું કરી શકે? નિર્ણય લેશે. ત્યારે પછી નક્કી કરે કે ભાઈ આ માલિકે જે પગલાં લીધા બરાબર છે કે પછી અયોગ્ય છે. ઘણી વખત પેલો શું કહે કે ડ્રિંક કરીને નોકરી પર આવતા હોય, વારંવાર સમજાવવા છતાં પણ ડ્રિંક કરીને આવતો તો કાઢી મૂકે, તો બરાબર છે કે ભાઈ હા આજુબાજુવાળાને પૂછ્યું તો નહીં, આ ભાઈ ડ્રિંક કરીને આવે છે એના કારણે કાઢી મૂક્યો, તો આવું રીઝન છે. તો શુદ્ધ બુદ્ધિથી નિર્ણય કોણે? માલિકે લીધેલો છે કે નથી એ જોવામાં આવે. તો માલિકે શુદ્ધ બુદ્ધિથી નિર્ણય લીધેલો છે તો પહેલાં ગુડ છે. લેબર કોર્ટે તપાસ કરી નાખી, નહીં બરાબર છે અને કાઢી મૂકાને બરાબર જ છે, તો ડિસિઝન આપી દેજે હા ભાઈ તમારો નિર્ણય બરાબર છે. પણ ના હોય, જબરજસ્તી એટીટ્યૂડના કારણે બી ઘણી વખત માલિકો કાઢી મૂકતા હોય તો તે નહીં ચાલશે. બરાબર, તો તેવા સંજોગો ના પાડશે તો ભાઈ એને નોકરી પર પાછો લેવું પ્લસ એને વળતર પણ પૂરું પાડો, એવા પણ ડિસિઝન આપે. તો યોગ્ય તપાસ કરશે, નિરીક્ષણ કરશે, દસ્તાવેજો આજુબાજુવાળાની જુબાની લેશે અને નિર્ણય શુદ્ધ બુદ્ધિથી લીધેલો છે કે નહીં એ ચકાસવાનું કામ કોનું છે? લેબર કોર્ટનું છે. તો એ અહીં તમારે લખવાનું છે. શુદ્ધ બુદ્ધિથી નિર્ણય માલિકે લીધેલો છે કે કેમ એ જોવાનું કામ કરે. ઓકે,
તો હવે છઠ્ઠા મુદ્દાની વાત, જ્ઞાન ધરાવતી વ્યક્તિને નિમવાનું કામ કરે. ઘણી વખત આપણે તપાસ કરતા હોય, એક જ સભ્ય છે, બહુ બધા કેસ હોય, તો એ શું કરી શકે, ઘણી વખત કોઈ એક વ્યક્તિની જરૂર પડે તો એ વ્યક્તિને પણ નિમી શકે અથવા તો કમિશન નિમી શકે છે. એક ગ્રુપ બનાવે અને એ તપાસ કરવા જશે. આ ટાઈપની બધી તપાસ કરવાની ને, કારણ કે એક કામમાં બીજો એના પાસે એક થોડી કેસ હોય, બહુ બધા કેસ હોય, એક વ્યક્તિ કાં પહોંચી વળવાનો, અને નીચે અંદરમાં થોડા ઘણા તો સભ્ય હોવા જોઈએ. તો ઘણી વખત ખાસ લાયકાત ખાસ વ્યક્તિની જરૂર પડે આપણને, એ તપાસ કરી આવતો હોય. એકાઉન્ટની બાબતમાં કંઈ જાણકારી મેળવવી હોય કે ભાઈ આને એકાઉન્ટમાં ગોલમાલ કર્યું એટલે આપણે કાઢી નાખ્યો, તો ખબર કેવી રીતે પડવાની કે એકાઉન્ટમાં ગોલમાલ કર્યું? જજને ખબર પડે, એકાઉન્ટના સ્પેશિયાલિસ્ટને આપણે બોલાવવું પડે. કોમ્પ્યુટરના કારણે કંઈ ગોલમાલ કરી છે તો કોમ્પ્યુટરના સ્પેશિયાલિસ્ટને બોલાવવું પડે. ફિંગરપ્રિન્ટના ઝોલઝાલ કરીને એને કંઈ ખોટા કૃત્ય કરેલા છે તો એ જોવું પડે કે ભાઈ એને ખરેખર કર્યા છે કે, બરાબર? તો કેવી રીતે ખબર પડે? નિષ્ણાતની આપણને જરૂર પડે. તો નિષ્ણાત વ્યક્તિ આપણી પાસે હાજર હોય તો એને આપણે શું કરી શકીએ? ચકાસણી કરાવી શકીએ કે આણે ખરેખર આવું કરેલું છે કે કોઈ વ્યક્તિ એમ, બરાબર, કર્મચારીએ. તો એ જોવાનું કામ. એટલે જ્ઞાન ધરાવતી વ્યક્તિને નિમવાનું કામ પણ કોણ કરે છે? આ જે લેબર કોડ છે તે કરે છે. અથવા ઘણી વખત પેલા વધારે સભ્યોની જરૂર પડતો હોય, વર્કલોડ વધારે હોય, તો પણ એ વ્યક્તિ નિમી શકે છે. અથવા તો કમિશન નિમી શકે છે. ઘણી વખત તપાસ માટે કંઈ બહાર જવાનું હોય. હવે આ એક વ્યક્તિ કેવી રીતે જવાનું? વારંવાર તપાસ કરવા, જજનું અહીંયા બેસીને કેસ સાંભળશે કે તપાસ કરવા જશે, તો ત્યારે એ કમિશન નિમે. કોઈ વ્યક્તિની નિમણૂક કરે તે ત્યાં જશે, તપાસ કરશે, નિરીક્ષણ કરશે, પુરાવા ભેગા કરશે, એને કહેવામાં આવે કમિશન. તો અહીં પણ આ કમિશનનો મુદ્દો બી તમે અલગ બનાવી શકો છો કે કમિશનની નિમણૂક કરવામાં આવે, બરાબર? તો એક ગ્રુપ બનાવવામાં આવે, બહાર જઈને પણ એ તપાસ કરશે, કારણ કે પેલો સભ્ય નહીં જઈ શકતો હોય અથવા જજ નહીં જઈ શકતો હોય, કેવા સંજોગોમાં એ સભ્યોની ટીમ જશે, પુરાવા ભેગા કરશે, જુબાની લેશે, જે બી જરૂરિયાત હોય આ કેસની બાબતમાં તે ભેગી કરશે અને લાવીને કોને સોંપશે? તો આ જે વ્યક્તિ એક છે એને સોંપશે અને એ પછી ડિસિઝન લેવાનું કામ કરે. તો કમિશનની નિમણૂક પણ કરે છે. ચાલો, તો અત્યાર સુધીમાં આપણે 6 મુદ્દા જોયા. 7મો મુદ્દો અહીંયા તમને કદાચ દેખાતો નહીં હશે, પણ હું બોલી જાઉં છું. સીપીસી મુજબ, સીપીસીનો કાયદો આવેલો 1908માં, તે મુજબની સત્તા. હવે સીપીસી મુજબ કઈ કઈ સત્તાઓ હોય, બરાબર? તો એની વાત તમારે લાઈન ટુ લાઈન લખવાની હોય. સીપીસી 1908નો કાયદો છે, બરાબર? ચાલો, એક તો સીઆરપીસી અને બીજો સીપીસી આવે, બરાબર? દીવાની કાર્યવાહી ધારો અને ફોજદારી કાર્યવાહી ધારો. ચાલો, અહીં દીવાની કાર્યવાહી ધારો આપણે ધ્યાનમાં રાખવાનું. 1908 મુજબની સત્તા કઈ કઈ સત્તા હોય? પહેલી, પક્ષકારોને હાજરી લાવવાની, પક્ષકારોને બોલાવવાના, સાંભળવાના, એ પેલી વાત હોય. એટલે કે માલિકને બી બોલાવશે અને મજૂરને બી બોલાવશે. બીજું, સોગંદનામું તપાસશે. બંધેઓએ જે વાત કહેલી છે સોગંદનામામાં તે સાચી છે કે ખોટી, એટલે સોગંદનામા તપાસશે. એફિડેવિટ કહેવામાં આવે સોગંદનામું. એટલે તમે એફિડેવિટ કરાવતો હોય ને, તમારે પાસે માંગીએ ઉંમરનો એફિડેવિટ લાવો, આવકનો એફિડેવિટ લાવો, તે વાત છે. સોગંદનામું તપાસવાની, બરાબર? બીજું, દસ્તાવેજો રજૂ કરાવવાની. બંધેઓ પક્ષકારો પાસે દસ્તાવેજ માંગશે. ભાઈ તમારા પાસે પુરાવા આપો કે તમે આની સાથે બરાબર કર્યું, તેનો પુરાવો કારણ આપો. આની સાથે તમે ખોટું કર્યું તો તમારી સાથે ખોટું થયું છે તો તેનો પુરાવો આપો. કઈ બાબત, કઈ રીતે ખોટું થયું છે બતાવો. તો એની જુબાની આપવાની, ત્યાં દસ્તાવેજો રજૂ કરવાની પણ ફરજ પાડે છે. સાક્ષીની તપાસ કરશે. બંધેઓ માલિકની પણ સાક્ષી હશે અને કામદારોનો પણ સાક્ષી હશે, કારણ કે માલિકે ખોટું કર્યું છે મારી સાથે, તો માલિકે મેં બરાબર જ કર્યું છે, તમે બીજાને પૂછો. તો એવા સાક્ષીઓ લાવશે, એની તપાસ કરશે, બરાબર? બીજું, સમન્સ મોકલવું. ઘણી વખત હાજર ન થતા હોય, માલિક હાજર ન થતો તો સમન્સ મોકલાવે. અને કમિશન નિમવું, મેં તમને અહીં કહી ગયો છે કમિશન બાબત માટે. કમિશન પણ નિમી શકે છે, વ્યક્તિ બહાર હોય અને ત્યાં તપાસ કરવા માટે મોકલવાનું હોય. તો આવી બધી બાબતો આપણને દીવાની કાર્યવાહી ધારો 1908ની અંગેની સત્તાઓ છે, તો ધ્યાનમાં રાખજો. પક્ષકારોની હાજરી માટે એફિડેવિટ લેવાની વાત, અથવા એને સાચું છે કે ખોટું છે એ તપાસવાની વાત, દસ્તાવેજો રજૂ કરાવવાની ફરજની વાત છે, સાક્ષીની તપાસ છે, સમન્સ મોકલવાની વાત છે, કમિશન નિમવાની વાત છે. એ સિવાયની ઘણી બધી બીજી બાબતો પણ અંદર આવે, પણ આપણે આટલું એક લાઈનમાં લખો એટલે તમને આંખેથી ભરાઈ જાય. ઓકે, ચાલો બીજી મુદ્દાની વાત કરશું. 8મો મુદ્દો સીઆરપીસી, બરાબર? સીઆરપીસી 1973માં કાયદો આવેલો છે, હવે તો બદલાઈ ગયો છે. કલમ 345, 346 અને 348 મુજબની સત્તાઓ આપણને કોને? લેબર કોર્ટને આપવામાં આવેલી છે. કઈ કઈ સત્તાઓ? એમાં દંડ અને તપાસ અંગેની સત્તાઓ છે. આપણે બહુ ડીપમાં લખવાની જરૂરિયાત નથી રહેતી, પણ સીઆરપીસી 1973 મુજબની પણ સત્તાઓ કોને આપવામાં આવેલી છે? લેબર કોર્ટને આપવામાં આવેલી છે. આ કેસના સંદર્ભમાં એ શું કરી શકે છે? તે સત્તાઓ ભોગવી શકે છે. દંડની વાત, દંડને વળતર તરીકે ફેરવવાનું, બરાબર, અને તપાસની વાત કરવામાં આવેલી છે. બહુ આપણે ડીપમાં જતા નથી, કારણ કે સીઆરપીસી જે પાછું બદલાઈ ગયું છે અને તમે ટીવાયમાં ભણવાના છો ત્યારે તમારે ભણવાનું જ છે. ચાલો, સેક્શન નંબર 9, કાર્યવાહી ન્યાયિક અને જાહેર સેવક ગણાશે. કાર્યવાહી કેવી હશે? જે બી કાર્યવાહી લેબર કોર્ટ દ્વારા કરવામાં આવશે તે ન્યાયિક કહેવાશે, બરાબર, અને જે બી છે ડિસિઝન આપશે તે જાહેર સેવક તરીકેનું ડિસિઝન કહેવાશે. આઈપીસી સેક્શન નંબર 21 એ જાહેર સેવકની વાત કરેલી છે, જેની અંદર કે કર્મચારી જે બી સભ્ય છે એ સરકારી
સેવક છે એમ કહેવાશે, બરાબર, સરકારી નોકર છે એમ કહેવાશે. તો કાર્યવાહી જે બી કરવામાં આવશે તે કાર્યવાહી બધા જ નિર્ણયો કરવામાં આવશે તે કાયદાના સિદ્ધાંતનું પાલન કરતા હોવા જોઈએ. મીન્સ કે કાયદાના સિદ્ધાંતને ધ્યાનમાં લઈને કુદરતી ન્યાયનો સિદ્ધાંત, સત્તા બહારના જે બી સિદ્ધાંતો છે એ બધાનું ધ્યાનમાં લેવામાં આવશે અને એના આધારે ડિસિઝન લેવામાં આવશે. કહેવાનો મતલબ છે કે શું છે, કાયદાનો સિદ્ધાંતની અંદર વ્યક્તિને સુનાવણીનો અધિકાર છે, સાંભળવાનો અધિકાર છે, એટલે સમય આપવાનો પછી ડિસિઝન આપવાનું, એવું એમ સાંભળવાના સાંભળ્યા વગર તમે ડિસિઝન નહીં આપી શકો. હા, પણ આવતો જ નહીં હોય, બરાબર ને, ટાઈમ લિમિટ પૂરી થઈ જાય તો પછી તમે આપી શકો છો. એને એકતરફી હુકમનામું કહેવામાં આવે, CPCની અંદર જ આવે. તો કાર્યવાહી જે બી કહેવાશે તે પછી કેવી કહેવાશે, ન્યાયિક કહેવામાં આવશે. કુદરતી ન્યાયના સિદ્ધાંતો છે અથવા જે બી કાયદાના સિદ્ધાંતો છે બધા સિદ્ધાંતોનું પાલન કરવામાં આવશે અને તે પછી ડિસિઝન અથવા હુકમનામું આપવામાં આવશે અથવા તો નિર્ણય આપવામાં આવશે. એમને નિર્ણય આપવામાં આવશે નહીં. પ્લસ IPCની સેક્શન નંબર 21 મુજબ એ શું કહેવાશે, જાહેર સેવક કહેવામાં આવશે. એના પર કોઈ હુમલો કરશે તો પછી એ જાહેર સેવકના એ બાબતોમાં આવી જાય છે, બરાબર. તો ધ્યાનમાં રાખજો, સરકારી નોકર કહેવાય. સેક્શન નંબર 21 ઓફ IPC હોય તો બદલાઈ ગયું છે, BNS આવી ગયું છે, તો ધ્યાનમાં રાખજો, જાહેર સેવક તરીકે ઓળખાશે. આપણે ખાલી એટલું લખવાનું, કલમમાં બહુ પડવાનું નહીં, જાહેર સેવક તરીકે કહેવાશે, સરકારી નોકર કહેવાય. અને આ જેવી ડિસિઝન આપશે તે સરકારી ડિસિઝન કહેવાશે, કાર્યવાહી ન્યાયિક કહેવાશે, બરાબર. ચાલો, બીજી આગળની વાત કરેલી છે, પોતાને યોગ્ય લાગે તેવી કાર્યવાહી અપનાવી શકે છે. મજૂર અદાલત, ઘણી વખત કંઈ અદાલત જેવું કોઈ માહોલ નથી હોતો, ઘણી વખત શું કરે છે, તો પોતાને લાગે કે આ પ્રશ્નનો એમ જ વાતચીત કરીને બી નિકાલ આવી શકતો હોય તો વાતચીત કરીને પણ નિકાલ લાવી દેતા હોય, બરાબર. તો એનું સમાધાન કરીને કહેવાનો મતલબ કે પ્રશ્ન અને બાબતમાં યોગ્ય લાગે તેવી કાર્યવાહી અપનાવી શકે. ભાઈ, કોર્ટમાં જવાની જરૂર નથી, કદાચ સાંભળે વાતચીતમાં 5 મિનિટમાં પતી હતું તો તેવી બી કાર્યવાહી અપનાવી શકે, મૌખિક, બરાબર. તો આ વસ્તુ પણ આવી શકે, ઓર્ડર કરે તો થઈ જાય, માલિકને પણ કંઈ વાંધો નહીં હોય, પેલા કર્મચારીને પણ કંઈ વાંધો નહીં હોય, તો તેવા સંજોગોમાં શોર્ટકટમાં બધી માહિતી માંગીને પતાવી દેતા હોય તો એ પણ કાર્યવાહી અપનાવી શકે છે. બાકી જે લીગલ રીતે થાય, કોર્ટની અંદર થાય તે રીતે જ કરવામાં આવે છે. પણ એમને લાગે કે ભાઈ નહીં, પોતાને યોગ્ય રીતે આવી રીતે પણ માહિતી એમાં આપણે કેસનું સોલ્યુશન લાવી દેતા હોય, દાખલા તરીકે લોક અદાલતમાં લાવવામાં આવે, સામે સામે બેહાડીને સમાધાન કરવામાં આવે, તે રીતે પણ એ લોકો શું કરી શકતા હોય, સમાધાન કરાવી દેતા હોય અથવા તો કેસનું નિરાકરણ લાવી દેતા હોય. તો એ કાર્યવાહી કરવાની પણ એમને સત્તા છે. કોને? લેબર કોડના સેક્શન નંબર 11A અન્વયે. તો આટલી જે 10 બાબતો છે તે સત્તા ભોગવે છે 11A હેઠળ. એ સિવાયની ઘણી બધી બીજી સત્તાઓ પણ હશે, અપીલ સાંભળવાની, જ્યુડિશિયલ રિવ્યૂ લાવવાનું, બરાબર. એ બધું આપણે જોવાનું, સરકાર સોંપે તે અથવા તો નીચેની કોઈ અદાલત, મજૂર પંચો તરફથી આવે, સુલે પંચ તરફથી કઈ માહિતી આવે તે બી અંદર આવે, પણ એ સેક્શન નંબર 11Aમાં આવી જતી હોય. પણ આપણે અહીંયા આટલી વસ્તુ જે 10 મુદ્દા છે તે ધ્યાનમાં રાખવાના રહી છે. હવે આપણે લખવાના છે કેસ. અહીં આપણે 2 કેસને લખવાનો પ્રયત્ન કરીશું. પહેલો કેસ છે, ચાલો, પહેલો કેસ શું છે, આર ગોવિન વર્સિસ ઇન્ડસ્ટ્રીયલ ટ્રિબ્યુનલ, ઔદ્યોગિક ન્યાય પંચ તરીકે ઓળખવામાં આવે, જે 1982નો જ કેસ છે. ફરી પાછું નામ બોલો, આર ગોવિન વર્સિસ ઇન્ડસ્ટ્રીયલ ટ્રિબ્યુનલ 1982નો કેસ છે. હવે એની અંદર શું છે, તે એની અંદર કામદારને ગેરવર્તણૂક કરેલ છે, કોઈ બોલેલો હશે, એના કારણે નોકરી પરથી કાઢી મૂકવામાં આવેલું, બરાબર. તો શું થયેલું હતું, કામદારની ગેરવર્તણૂક બદલ એને કામ ખોટું કરેલું હશે, એના કારણે એને નોકરી પરથી બહાર કાઢી દેવામાં આવેલો. પ્લસ તપાસમાં રજૂઆતની તક આપેલી નહીં. જ્યારે તપાસ કરેલી માલિકે ત્યારે એને રજૂઆત નહીં કરેલી, રજૂઆતનો કોઈ મોકો નહીં આપેલો. ભાઈ, આને ગેરવર્તણૂક કહેવાય કે નહીં કહેવાય એ નક્કી કરવાનું કામ માલિકનું છે કે જજનું, બરાબર ને. તો એ વસ્તુ છે. તો આ તપાસમાં કામદારને રજૂઆત કરવાની, સુનાવણીની તક આપવામાં આવેલી ન હતી. એટલે જજ લેબર કોર્ટની અંદર કેસ જાય છે, ઇન્ડસ્ટ્રીયલ ટ્રિબ્યુનલ એટલે લેબર કોર્ટ જ કહેવાય, ટ્રિબ્યુનલની અંદર કેસ જાય છે અને ટ્રિબ્યુનલવાળા એમ કહે છે કે ભાઈ અહીં કુદરતી ન્યાયનો સિદ્ધાંત ભંગ થયો, કુદરતી ન્યાયનો સિદ્ધાંતનો ભંગ કરવામાં આવેલ છે. કારણ કે સામેવાળાને સુનાવણીનો અધિકાર તમે આપેલો નથી ને ડિસિઝન એકતરફી આપેલું છે, બરાબર. તો આ નિર્ણયને રદ કરો અને નોકરી પર પાછો લેવામાં આવે છે. કોને? કામદારને. ઓકે, તો આ છે પહેલો કેસ કે કામદાર ગેરવર્તણૂક કરે છે અને સાંભળવાનો અધિકાર પણ નથી આપવામાં આવતો અને નોકરી પરથી છૂટો કરવામાં આવે. તો જે અદાલત શું કહે છે, અદાલત એમ કહે કે ભાઈ તમે કુદરતી ન્યાય સિદ્ધાંતનું ભંગ કરેલું છે, તમે સામેવાળાને સુનાવણીનો અધિકાર આપેલો નથી, એટલે અહીં ફરી પાછો કામદારને તમે કામે લઈ લો. એવો હુકમ કોણે કરેલો? ટ્રિબ્યુનલે કરેલો 1982ની અંદર. તો યાદ રાખજો, આર ગોવિન વર્સિસ ઇન્ડસ્ટ્રીયલ ટ્રિબ્યુનલ 1982નો કેસ. હવે આપણે બીજા કેસની વાત કરીએ. બીજા કેસની અંદર શું છે, મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, જેમ કે LIC કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, LIC આવી રીતે અહીંયા મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા વર્સિસ હુસેન મિયા. શું નામ છે?
મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા વર્સિસ હુસેન મિયા 1987. ચલો આ કેસની વાત કરીએ. આ બી 1987નો કેસ છે. એની અંદર આપણે જોઈએ કે ભાઈ શું કરેલું છે. તો આ હુસેન મિયા નામનો વ્યક્તિ છે, અને ગરીબો પાસે રહેઠાણ અપાવવાના બહાને 25,000 રૂપિયા છેતરપિંડીથી લીધેલા કે ભાઈ તમને હું મ્યુનિસિપાલિટીની અંદર શું આપીશ, ઘર આપીશ, 25,000 રૂપિયા તમને આપો એમ કરીને લોકો સાથે એને છેતરપિંડી કરેલી હતી. હવે એના કારણે શું થયું, તો અદાલતે એને દોષિત ઠરાવ્યો કે ભાઈ આ તો દોષિત છે, 25,000 રૂપિયા લીધેલા છે, અને એને નોકરીમાંથી શું કરી નાખ્યો, કાઢી મૂક્યો. મ્યુનિસિપાલિટી ઓફિસમાંથી એને કાઢી મૂકેલો હશે, જ્યાં કચેરી હશે, કોર્પોરેશન હશે, એમાંથી એને કાઢી મૂક્યો. ચાલો, એણે કેસ કર્યો મજૂર અદાલતમાં. હવે આણે મને નોકરી પરથી કાઢી મૂક્યો છે, બરાબર. કેસની ડિટેલ કીધેલી નહીં હશે કે આ બહુ થયું છે, એના કારણે કાઢેલો હશે છેતરપિંડીથી કે આમ તેમ. તો એણે મજૂર અદાલતમાં કેસ કર્યો. મજૂર અદાલતે શું કીધું કે સામાજિક ન્યાયનું ઉદાહરણ આપ્યું. ભાઈ સામાજિક ન્યાય કહેવાય આ તો, બરાબર. એને ઓલરેડી સજા તો તમે આપી દીધી છે, પછી નોકરી પરથી કેમ કાઢો છો દોષિત ઠેરવેલો પછી? તો એને શું કીધું, પુનઃ નોકરી પર લેવાનો આદેશ કર્યો. કોણે? મજૂર અદાલતે. સામાજિક ન્યાયનો મુદ્દો ગણીને આ તો સામાજિક ન્યાય છે, આ તો આવું નહીં કરવું જોઈએ, એટલે એણે ફરી પાછી નોકરી પર લેવા માટે હુકમ કર્યો. કોણે? તો લેબર કોર્ટે એને હુકમ કર્યો. એટલે ભાઈ મ્યુનિસિપાલિટીવાળા પાછા શું કાં ગયા, ગુજરાત હાઈકોર્ટની અંદર ગયા કે ભાઈ આ વસ્તુ તો ખોટી છે. ગુજરાત હાઈકોર્ટ શું કહે છે કે ભાઈ તમને સેક્શન નંબર 11A હેઠળ ની સત્તાઓ આપવામાં આવેલી છે કે નોકરી પરથી રાખવા કે કાઢી નાખવા બાબતમાં, પણ બીજી બાબતમાં કોઈ સત્તા નથી. બીજી બાબત એટલે કઈ, આ જે દોષિત ઠેરવેલો છે ને તે બાબતમાં એને કોઈ સત્તા નથી, બરાબર. કોને? તો આજે કોર્ટને. ચાલો એ ધ્યાનમાં રાખજો. સેક્શન નંબર 11A સિવાયની સત્તાઓ આપી નહીં શકે. સેક્શન 11A સિવાયની સત્તા એટલે કે નોકરી પરથી કાઢી રાખવાનો કાં તો નોકરી પરથી મૂકવાનો, પણ એના સંજોગો તપાસવાના છે. એના સંજોગો શું હતા, એને કેમ કાઢી મૂકવામાં આવેલો? ભાઈ એણે છેતરપિંડી કરેલી છે, આઈપીસી મુજબ ગુનો કહેવાય, બરાબર. તો એ અંગેની સત્તા લેબર કોર્ટને નથી, બરાબર. એ અંગે ડિસિઝનને ફેરફાર કરવાની કે ભાઈ આ દોષિત ઠેરવેલો છે, 25,000 રકમની છેતરપિંડી કરીને દોષિત ઠેરવેલો છે, અને એના કારણે એને નોકરી પરથી કાઢી મૂકેલો છે. તો આ જે સત્તા છે એ લેબર કોર્ટને નહીં મળે 11A અન્વયે, બરાબર. તપાસ કરવાની એ બધું કામ તો કોનું છે? પછી આઈપીસી આપણે જે ફોજદારી કોર્ટ છે એનું કામ છે. તો લેબર કોર્ટની અંદર તો એને નોકરી પર રાખવાનું કે લેવાનું એ અંગે જેને ચુકાદો આપવાનો હોય, બરાબર. આ જે ડિસિઝન આપેલો દોષિત ઠેરવેલો 25,000 અંગે, એ અંગે એ ડિસિઝન નહીં આપી શકે લેબર કોર્ટ, બરાબર. ચાલો, તો હાઈકોર્ટ એમ કીધું કે તમારે ખાલી 11A સિવાયની કોઈ સત્તા તમે વાપરી શકતા નથી. મીન્સ કે આ જે દોષિત ઠેરવેલો હોય ને એ હુકમનામું નહીં બદલી શકો. હા, તમે નોકરી પર રાખો નહીં રાખો એ ડિસિઝન તમે આપી શકો છો, પણ નોકરી પરથી જે અદાલતે દોષિત ઠેરવેલો એ બાબત અંગે તમે ડિસિઝન આપી શકતા નથી. તો એ વાત આખી કરેલી છે. બરતરફ અને છૂટા સિવાયનો હુકમ કરી શકાશે નહીં. જો તમે યોગ્ય પદ્ધતિનો ઉપયોગ કરે તો વાત બરાબર, પણ અહીં પદ્ધતિ યોગ્ય નથી. કોની? મજૂર અદાલતની. એટલે ફરી પાછું હાઈકોર્ટે એને ના પાડેલી હતી કે ભાઈ આ ડિસિઝન તમે આપ્યો છે ખોટો છે, તમારા પાસે સત્તા એવી નથી. કઈ સત્તા નથી? આજે 25,000ની બાબતમાં તમે ડિસિઝન આપ્યું, એને દોષિત ઠેરવીને ફરી પાછું જે સામાજિક ન્યાય ગણી કાઢ્યો એ નહીં ચાલશે. ઓકે, તો આ કેસની અંદર આવું છે મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા વર્સિસ હુસેન મિયા 1987. 1 અથવા 2 કેસ લખવાનો પ્રયત્ન કરવાનો. ચાલો, હવે આપણે જોઈ લઈએ શું જોયું અત્યાર સુધી. પ્રસ્તાવના જોઈ 5 થી 7ની અંદર. પછી આપણે શું જોયું, લેબર કોર્ટની રચના, કેટલા સભ્યો હોય, એની લાયકાત શું છે તે આપણે જોઈ. પછી આપણે 10 મુદ્દા જોયા છે ને. સેક્શન નંબર 11A હેઠળ 11A ની અંદર શું આવે, તો 11A ની અંદર કામદારને જ્યારે છૂટો કરવામાં આવે, કામદારને જ્યારે બરતરફ કરવામાં આવે, તે અંગેના નિર્ણય અંગે જે સત્તા હોય તે એને ભોગવવાની. તો કઈ કઈ સત્તા આપણે જોઈ, તો નિર્ણય આપવાની સત્તા, યોગ્ય દાદ આપવાની સત્તા, રેકોર્ડ સામગ્રી જ માન્ય રાખશે, સરકાર તરફથી રેફરન્સ થયેલી બાબતો અંગે એ સાંભળશે સત્તા, હુકમ આપશે. પછી યોગ્ય તપાસ કરશે, સૂઝબુદ્ધિથી નિર્ણય માલિકે લીધેલો છે કે કેમ તે તપાસવાની સત્તા, જ્ઞાન ધરાવતી વ્યક્તિને નિમશે, કમિશન લેવાની વાત જોઈ ગયા. CPC 1908 મુજબની સત્તાઓ, બરાબર. એમાં લાઈન ટુ લાઈન આપણે 7 કે 8 મુદ્દા લખવાના છે. CRPC 1973 મુજબની, સેક્શન નંબર 345, 346, 348 મુજબની સત્તાઓ. તમારે આ વસ્તુ નહીં લખવી તો પણ ચાલશે, વાંધો નથી. કાર્યવાહી ન્યાયિક કેવાશે અને જાહેર સેવક તરીકે ગણાશે. જે બી ડિસિઝન કહેવાશે તે બધું તપાસ કરવામાં આવશે. કુદરતી ન્યાયના સિદ્ધાંતનું ભંગ થતું છે કે કેમ એ બધું જોવામાં આવશે. પછી ડિસિઝન અપાય. પોતાને યોગ્ય કાર્યવાહી લાગે તે કરી શકે છે. ડિસિઝન અને હુકમનામું બંધાવતો જો માન્ય હોય તો. અને 2 કેસ જોયા, આર ગોવિંદ વર્સિસ ઇન્ડસ્ટ્રીયલ ટ્રિબ્યુનલ 1982 અને મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા અને હુસેન મિયા 1987ના કેસ જોયા. પછી તમારે સમાપન લખવાનું છે. શું લખશો સમાપનની અંદર, તો જ્યારે માલિક અને મજૂર વચ્ચે અથવા મજૂર અને મજૂર વચ્ચે જ્યારે કોઈ બાબતમાં તકરાર થાય તો એ અંગેની સત્તા સેક્શન નંબર 11માં, અને જો કામદારને અયોગ્ય રીતે છૂટો કરેલો હોય અથવા અયોગ્ય રીતે બરતરફી કરેલો હોય તો તેવા સંજોગોમાં લેબર કોર્ટની અંદર કેસ છે, અને લેબર કોર્ટ સેક્શન નંબર 11A અન્વયે શું કરશે, પોતાની સત્તા ભોગવશે અને નોકરી પર પાછા રાખવા
કે નોકરી પરથી દૂર કરવા એ અંગે હુકમનામું આપી શકે છે. આમ તમારે સેક્શન નંબર 11 એની વાત કરીને સમાપન પૂર્ણ કરવાનું રહે છે. નેક્સ્ટ ટાઈમ આપણે બીજા પ્રશ્ન સાથે મળીશું. ત્યાં સુધી તમારો આભાર.